કાપેલું જ છે. હોતું હશે યાર તમે યાર તમારામાં હિન્દુત્વ લાગણી છે કે નહીં મેમ્બર? વિડીયોમાં કઈ કૂતરું લાવ્યું પણ એવું નહીં મેમ્બર. તમે કહો છો અરે પણ કૂતરું લાવ્યું તઈ કોણ રાખ્યું હતું એમ કહું છું યાર. એ તો કાપેલું હતું ને. શું નહીં તો શું તમારી આડી વાત કરજો ને. ઓ ભાઈ ના 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 ઓ ભાઈ શું ભાઈ આ તમારે નહીં કરવાની મેમ્બર. આ વાત હિન્દુત્વની શરમાયા છો. ગાયનો કઈ વિષય છે? શું છે તમારી ઘટના? આજે ફરી એકવાર ગૌવંશ નાનું બચ્ચું એક લગભગ 15 દિવસ મહિનાનું બચ્ચું છે. આજે ફરી એનું ગળું કપાયેલું ગળું અહીંયા મળ્યું છે. સીસીટીવી કેમેરામાં ચેક કર્યું તો અહીંયા સુધી તો કૂતરું લાવ્યું એ વાત દેખાય છે કેમેરામાં, પણ જ્યાંથી લાવ્યું ત્યાં 2 પગ પણ પડ્યા છે. ત્યાંથી કૂતરું લાવ્યું બરોબર છે માનીએ, પણ એ જગ્યાએ એ ગૌવંશ કાપીને કોણે નાખ્યું એ તપાસનો વિષય છે. આ અઠવાડિયામાં આ ત્રીજું ગૌવંશ કપાયેલું આ રીતની જ હાલતમાં મળ્યું છે નડિયાદમાં. વર્ષની આ 9મી ઘટના છે. તો બસ પોલીસ તમે બોલે છે, નડિયાદ ટાઉન પોલીસ અધિકારી પણ અહીંયા ઉપસ્થિત છે. એ લોકો આવ્યા છે, તપાસ કરે છે અને અમે અરજી આપીએ છીએ અને અરજીના આધારે પોલીસ તપાસ કરશે. જે પણ આ ક્રૂર હત્યા કરનારો વ્યક્તિ હશે એને પોલીસ પકડીને કાયદેસર જે કાર્યવાહી કરવાની થશે